નમસ્કાર મિત્રો. ગુજરાતભરના આપ સૌ સ્પર્ધાત્મક તૈયારી કરતા એવા ઉમેદવારો કે જે કદાચ ગાંધીનગર આવીને તૈયારી કરે છે અથવા પોતાના ગામની કોઈ નજીકના શહેરમાં જઈને તૈયારી કરે છે, આવા તમામ મિત્રો માટે આજ મારે એક કેસ સ્ટડી રજૂ કરવો છે. કેસ સ્ટડી ખાસ મહત્વનો છે, એટલે એને ધ્યાનથી સમજજો. થોડા દિવસ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસીની એક બેચમાં પરિણામોની અમે જ્યારે સમીક્ષા કરતા હતા, તો મારા ધ્યાનમાં એક એવો વિદ્યાર્થી આવ્યો કે જેના શરૂઆતના સમયમાં માર્ક્સ ખૂબ સારા હતા, એટલે ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરતો હતો. ટકાવારીની દ્રષ્ટિએ ડેઇલી ટેસ્ટ હોય, વીકલી ટેસ્ટ હોય, એ બધામાં એનું પરફોર્મન્સ સારું હતું. પણ થોડા મહિનાઓ બાદ તેનો પરફોર્મન્સમાં એટલું બધું ફોલ ડાઉન જોવા મળ્યું કે પહેલાંના રિઝલ્ટ કરતાં એ 50%થી પણ નીચે રિઝલ્ટ એનું દેખાયું. એની એબ્સન્સ એટલે ગેરહાજરી પણ વધવા લાગેલી હતી. એટલે મેં વિદ્યાર્થીને મળવા બોલાવ્યો, એની સાથે વાતચીત કરી અને પ્રશ્નો પૂછ્યા કે શરૂઆતમાં તો એટલો હોશિયાર હતો, મહેનત કરતો હતો, તારું રિઝલ્ટ ખૂબ સારું હતું. તો એ વિદ્યાર્થી એકદમ નિશબ્દ હતો. પછી મને જાણવા મળ્યું કે એની દોસ્તી કેટલાક એવા લોકો, એવા વિદ્યાર્થીઓ સાથે થઈ છે કે જેઓ ક્લાસમાં નિયમિત રીતે આવતા નથી, ફીસ ભરેલી છે, આવતા નથી, એ પોતે ટેસ્ટ નથી દેતા. આ વ્યક્તિ એના સંપર્કમાં આવવાથી પોતે જે પોતાની સ્થિતિ છે ને એ ગુમાવે છે અને પહેલા લોકોની જેવો બની જાય છે. વિદ્યાર્થી ખૂબ ઓછી આવક ધરાવતા પરિવારમાંથી આવતો હોય છે. જ્યારે મેં તપાસ કરી કે ભાઈ આ હોશિયાર વિદ્યાર્થી કોના સંપર્કમાં આવવાને લીધે એના માર્ક્સ તૂટ્યા, કે મહેનત કરવાનો એનો જે આખો અભિગમ છે એ બદલાઈ ગયો. તો જે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવવાથી માણસે મહેનતનો ગુણધર્મ છોડ્યો, એ જે લોકો છે ને એ આર્થિક રીતે ખૂબ સારા પરિવારોમાંથી છે. એમની પાસે લગભગ એમ કહી શકાય 120 વીઘા જેવી જમીનો પણ છે. હવે આવા વિદ્યાર્થીઓ જે આવે છે કે જેને આર્થિક રીતે કોઈ ખાસ જરૂરિયાત નથી, ઘર પરિવાર ચલાવવામાં કે ભવિષ્યમાં એને આર્થિક કોઈ તકલીફો પડે એમ નથી, તો આવો વિદ્યાર્થી એટલું બધી મહેનત નથી કરવાનો. તમે એના સંપર્કમાં આવશો તો તમે પણ કંઈક ને કંઈક મહેનતના ગુણધર્મો ગુમાવવાના છો. એટલે આ વાત છે, સોબતની વાત છે. દોસ્તો, જ્યારે ઓછી આવકવાળા મિડલ ક્લાસ ફેમિલી કે એવા બધા વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસ કરવા માટે ગાંધીનગર જેવા એક પ્રમાણમાં મોટા અને મોંઘા શહેરમાં આવે છે, ત્યારે દર મહિને ઘણો બધો ખર્ચો થાય છે. તમે હોસ્ટેલમાં રહો છો, પીજીમાં રહો છો, લાઇબ્રેરી જોઈન કરો છો, આ બધું મફત નથી. એના માટે દર મહિને તમારી 1 તારીખ આવતા ઉઘરાણીઓ ચાલુ થાય છે, તમારે પેમેન્ટ કરવા પડે છે. અને તમે એ બધા લોકોને પેમેન્ટ કરો છો, આવે છે ક્યાંથી? ફેમિલીમાંથી આવે છે. અને તમારું ફેમિલી કાયમ માટે તમને સપોર્ટ નહીં કરી શકે ફાઇનાન્શિયલી, કારણ કે તમારા ફેમિલીને તમારા ઉપરાંત બીજી ઘણી બધી જવાબદારીઓ છે. તો ગાંધીનગર આવ્યા છો તો તમારે 2 બાબતો ધ્યાન રાખવાની છે. એક તો તમારો સમય જે બહુ લિમિટેડ છે. વિદ્યાર્થી 9 મહિના, 10 મહિના, વર્ષ કે સવા વર્ષ સુધી ગાંધીનગર રહેતો હોય. બીજું, એટલે આ સમય સીમિત છે, અનલિમિટેડ ટાઈમ નથી. પંચવર્ષીય યોજના તમારે ગાંધીનગરમાં પૂરી નથી કરવાની. તો જ્યારે તમને ખબર છે કે તમારો ટાઈમ બહુ લિમિટેડ છે, ત્યારે તો માણસ ખૂબ તાકાતથી મહેનત કરે. જો તમે રોજ ગાંધીનગર આવ્યા છો, 10-12 કલાકથી ઓછું વાંચો છો, ક્લાસની કલાકોને જોડતા, કે ભાઈ માનો કે 3 કલાક 4 કલાક ક્લાસ છે ને એ ઉપરાંત તમે 7-8 કલાકની પોતે હોસ્ટેલ, પીજી, લાઇબ્રેરીમાં મહેનત કરો છો, 10-12 કલાકથી ઓછી કલાકોની જો તમારી મહેનત છે દોસ્તો, તો વહેલી તકે ગાંધીનગર છોડી દેવું હિતાવહ છે. એનાથી ભેગું નહીં થાય. તમે જ્યારે અહીંયા આવ્યા છો, તમારી ઉપર માત્ર ને માત્ર તમારી તૈયારીની જ જવાબદારી છે, અને તમારે સરસ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. એ જ તમારી ડ્યુટી છે અત્યારે. બીજી વાર તમારું ફેમિલી પૈસા નહીં આપે, સમય સીમિત છે અને વારંવાર તમને તૈયારીનો મોકો નહીં મળે. એટલે તમારું જે ગ્રુપ છે, તમારું ફ્રેન્ડ સર્કલ છે, એ એવા જ લોકોથી હોવું જોઈએ કે જે ખૂબ મહેનતને માનતા હોય, જેને ભૂખ હોય સરકારમાં નોકરી મેળવવાની, જેને ખબર છે કે હું આ નહીં કરું તો ભવિષ્યમાં મારા માટે ઘણા પડકારો ઊભા થશે. એવા જ વર્ગની સાથે તમારી ઉઠક બેઠક હોવી જોઈએ. તમારે ખૂબ સ્વાર્થ સાધવાનો છે. તમે ગાંધીનગરમાં હો કે બીજા કોઈ પણ નાના મોટા શહેરમાં હો, એ તમારો એક ખાસ પ્રોજેક્ટ છે. તમે મિશન ઉપર છો, અભિયાન ઉપર છો. મોટાભાગના સ્ટુડન્ટ સોશિયલ મીડિયામાં, યુટ્યુબના લેક્ચર્સ જોવામાં, આમાં તેમાં પુષ્કળ ટાઈમ બગાડતા હોય. પાસ થવાવાળા માત્ર કીપેડ ફોનથી પાસ થઈ જાય છે. એ કશું સોશિયલ મીડિયા નથી કરતા, યુટ્યુબિંગ નથી કરતા. એ જે ચોક્કસ પુસ્તકો છે, ક્લાસમાં ગાઈડન્સ મળે છે, ક્લાસ નોટ છે અને ક્લાસની ટેસ્ટો છે, એ રિપીટ કરે રાખે અને સારામાં સારું પરફોર્મન્સ આપે. માર્ક્સ ઓછા આવે તો તમને તકલીફ પડવી જોઈએ.
એમ થવું જોઈએ કે યાર આજ કેમ આપણે અમુક ધારેલી ટકાવારી નક્કી જ હોવી જોઈએ મગજમાં, એનાથી ઓછા આવે છે તો એ આપણે કંઈક પ્રયત્ન સુધારવો પડે, એ રીતની ચિંતા હોવી જોઈએ. ત્યારે તમારું ગાંધીનગર અભિયાન સફળ થાય. નહીંતર અહીંયા આવ્યા પછી લોકો ભટકી જતા હોય છે. અને જો આવું ગ્રુપ મેં તમને જણાવ્યું એ પ્રકારનું જો તમને ગ્રુપ મળી જાય તો શરૂઆતમાં જે આરંભે શુરાવાળી વિચારધારા હોય કે નહીં સર આ વખતે તો એક સીટ કન્ફર્મ જ છે, લઈ લેવાની જ છે જવાબ, પીએસઆઈ આવવા દો આ વખતે એક સીટ આપણી જ છે, બરાબર, ફલાણી એક્ઝામ આવવા દો, ગમે તેમ થાય ખાલી હાથે જવાનું જ નથી. તો આ જુસ્સો છે ને એ કે શરૂઆતના 15 દિવસ કે મહિના માટે તે રાખવાનો નથી, એ થ્રુઆઉટ તમારી જર્ની વર્ષ સવા વર્ષ સુધી જાળવી રાખવાનું છે. તમારે પોતાની ઉપર થોડોક અંકુશ રાખવાનો છે. હું ક્લાસમાં ઘણી વાર કહું છું કે તમે બધા અત્યારે પરિસ્થિતિઓના ગુલામ છો, ગુલામી ભોગવો. તમે સ્વતંત્ર નાગરિકની જેમ જ્યાં ત્યાં રખડો નહીં. તમારો અભ્યાસ છે, રૂમ, હોસ્ટેલ, પીજી ઠીક છે, અને લાઇબ્રેરી. તમારું જીવન એટલામાં સીમિત હોવું જોઈએ. થોડીક ગરીબી આવે ભોગવી લ્યો, બરાબર, થોડીક દુવિધાઓ આવે, સુવિધાઓનો અભાવ છે, ભોગવી લ્યો. તમારે ક્યાં આખી જિંદગી આ સ્થિતિમાં કાઢવાની છે? સમય બદલાય છે. મહેનત કરતો માણસ હોય એની સમય, કિસ્મત, પરિસ્થિતિઓ બધું જ બદલાય છે. કુદરતનો નિયમ છે, કુદરત ક્યારેય કોઈનું ઋણ બાકી રાખતી નથી. એટલે મારા વાલા ભાઈઓ, વાલા બહેનો, મારા અનુજો, તમે બધા જ્યારે જીવનમાં એક ખાસ અભિયાન ઉપર નીકળ્યા છો તો ખૂબ અંકુશ રાખો પોતાના કાર્યો ઉપર અને મેક્સિમમ અભ્યાસ સિવાય બીજી કોઈ બાબતોમાં ન પડો. ઘણા હોસ્ટેલ પીજીના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ટાઈમ પસાર કરી નાખતો હોય. સ્વાર્થી બનવાનું છે દોસ્ત, ટોટલ સ્વાર્થી. અને 8-10 કલાક સખત મહેનત, 3-4 કલાકનો ક્લાસ, એટલે 12 કલાકનો સ્કેડ્યુલ પર ડે તમારું હોય ને ભાઈ, તો જ ગાંધીનગરનો ધક્કો સફળ થાય, પરિણામ મળે અને જોબનો અપોઇન્ટમેન્ટ લેટર આપણા હાથમાં આવે. જય હિન્દ.